શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય. આપણે અષ્ટસખા વિશે રસપાન કરીએ છીએ. તેમાં અષ્ટકવિમાં હવે ચિત્ત સ્વામી આવશે. પણ આ કવિઓને છે ને પુષ્ટિ સંપ્રદાયમાં બહુ માન આપવામાં આવ્યું છે, કારણ તેઓને પ્રભુની સમસ્ત લીલાઓના સદૈવ એમની સાથે જ રહે, એટલે જ એમના અષ્ટશિખા કહેવામાં આવ્યા. એ બધા જ કીર્તનકાર પોતાના જીવનના અંતિમ સમય સુધી પ્રભુ શ્રીનાથજીની સેવામાં રહીને પોતાનો જન્મ સફળ કર્યો અને છેલ્લે સુધી તેમને કીર્તનની સેવા આપી છે. તેમાંના જ આ એક ચિત્ત સ્વામી છે. તે ચતુર્વેદી બ્રાહ્મણ છે. તેમનો જન્મ 1572 ને પોષવદ દસમમાં થયો છે. તે લીલામાં સુબલ સખા છે અને રાત્રિમાં પદ્મા સખી છે. ચિત્ત સ્વામીને શ્રી વિઠ્ઠલનાથજીના સ્વરૂપમાં ખૂબ આસક્તિ હતી. તેઓ કાવ્ય રચનામાં કુશળ અને નિપુણ હતા. તેમની ભાષા સરળ અને સુગમ હતી. તેમણે 200 પદની રચના કરી હતી. તેમને ચિત્તુ કહેતા હતા. ચિત્ત સ્વામી 5 મિત્રો મળીને શ્રી ગુસાઈજીના ગોકુળ દર્શન કરવાનો વિચાર કર્યો. પણ ચિત્તુ સ્વામી બજારમાંથી નાળિયેર લાવ્યા અને તેમાંથી કોપરું પાણી કાઢીને તેમાં રાખ ભરી 1 ખોટો રૂપિયો લીધો અને નાળિયેર લઈને ગોકુળ જવા નીકળ્યા. ગોકુળમાં શ્રી ગુસાઈજી ચિત્તુ ચોબાને જોઈને કહ્યું, અમારી ભેટ લાવ્યા છે તે લાવો. ત્યારે કેમ કરીને ભેટ ધરું, કારણ ખોટો રૂપિયો અને ખોટું નાળિયેર લઈને ગયા હતા. એટલે એમને એવું થયું કે હવે ગુસાઈજી મને સામે થઈને બોલાવે છે કે ચિત્તુ તું ભેટ લાવે છે તે આપ, પણ હું કેમ કરીને લઈને જાઉં, ખોટું છે તો. એટલે એ વિચાર કરે છે કે કેમ કરીને ભેટ ધરું. તો આ ગુસાઈજી સાક્ષાત પ્રભુ છે. મહારાજ, મારી સગળી કૃતિ જાણો છો, મારી વાત છાની રાખો. એ ગુસાઈજીએ કીધું કે ચિત્ત સ્વામી, તમારી કીર્તિ તો જગત વિખ્યાત છે, તમે અમારા છો, માટે ડરશો નહીં. હરિદાસને કહ્યું, એમની હાથમાં નાળિયેર છે તે લાવો. ગુસાઈજીની આજ્ઞાથી હરિદાસ રૂપિયો અને નાળિયેર લઈને આવ્યા. ચિત્તુ સ્વામીની વાત શ્રી ગુસાઈજી જાણી ગયા હતા, પણ એમની કૃપાથી નાળિયેરમાંથી લીલું કોપરું નીકળ્યું અને રૂપિયાનું પરચુરણ મંગાવ્યું. શ્રી નવનીત પ્રિયાજીને ભોગ ધર્યો. ચિત્ત સ્વામી વિચાર્યું કે હું સંસારરૂપી સમુદ્રમાં વહી જતો હતો. મારા સંતાપ દૂર કર્યા. મારા પર શ્રી ગુસાઈજીની ઘણી કૃપા થઈ. પછી એમણે કીર્તન કર્યા અને શ્રી ગુસાઈજી અને શ્રી ગોવર્ધનનાથજી એક જ સ્વરૂપ છે. ચિત્ત સ્વામી કહે, તેઈ એઈ કછું ન સંદેહ. તે સંધ્યા આરતીમાં કીર્તન કરતા ચિત્ત સ્વામી ગિરેધર અને શ્રી વિઠ્ઠલ તેઈ એઈ કછું ન સંદેહ, આ કીર્તન તેમણે ગાયું છે. ત્યારે શ્રી ગુસાઈજી બહુ જ પ્રસન્ન થયા. શ્રી નવનીત પ્રિયાજી સમક્ષ શ્રી ગુસાઈજી ચિત્ત સ્વામીને સમર્પણ કરાવ્યું. ત્યારે ચિત્ત સ્વામી કહે, હવે ઘરે જાઓ. ત્યારે પ્રસાદ લઈને ઘરે જાઓ કહ્યું. ચિત્ત સ્વામી દંડવત કરી મથુરા ગયા. ગુસાઈજીની કૃપાથી ચિત્તુમાંથી અષ્ટસખા છાપના મોટા કવિશ્વર થયા. ઘણા પદો રચીને કીર્તન ગાયા અને કહ્યું કે શ્રી યમુનાજી, શ્રીનાથજી, શ્રી વલ્લભ વિઠ્ઠલના ચરણ કેમ કમળનો આશ્રય એ જ જીવનનું માપનું કર્તવ્ય બની રહે છે. તેમનો ગોલોકવાસ 1642માં ફાગણ વદ સાતમને અપ્સરા કુંભ 70 વર્ષની વયે થયો. આવા ચિત્ત સ્વામી જે કીર્તનમાં પણ રસ હતો અને શ્રી ગુસાઈજી ઉપર પણ બહુ જ પ્રેમ હતો અને ગુસાઈજીની પણ એમના ઉપર ઘણી કૃપા હતી. જે શ્રી ગોખલેશ બીજું આવતીકાલે.